વાદળોનું તીવ્ર ઝુંડ ઘેરાયું છે ગુજરાત ઉપર. બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં નવી લો પ્રેશર અને હાઈ પ્રેશરની સાથે વાવાઝોડાનું પરિભ્રમણ દરિયામાં હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે. દેશના ભિન્ન ભાગોમાં ભર શિયાળા દરમિયાન ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે. ગુજરાતના વાતાવરણની અંદર ભર શિયાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ફરીથી સક્રિય બનતી જોવા મળી રહી છે. હાઈ પ્રેશર, લો પ્રેશર અને અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ દરિયાના ઊંડાણવાળા ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને ભારે અસરો દર્શાવતું હોય તેમ બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સતત હલચલ વધારી રહેલી નવી સિસ્ટમો અને લો પ્રેશરનું દબાણ અત્યારે જોવા મળી રહ્યું છે. ઊંડાણવાળા દરિયામાં પવનોની તીવ્રતાની સાથે અત્યારે તોફાની પવનોની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે અને દેશ ઉપર ભિન્ન વિસ્તારોમાં શિવરાત્રિના પવિત્ર તહેવારો દરમિયાન પણ ઘોર અંધકારની સાથે વાદળોના તીવ્ર ઝુંડ દેશ ઉપર છવાયેલા જોવા મળવાના છે. ખાસ કરીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિથી લઈને તોફાની પવનની તીવ્રતા અને ઘોર અંધકાર સાથે વાદળોનું મોટું ઝુંડ ગુજરાત ઉપર છવાતું જોવા મળવાનું છે. વાદળોના ઝુંડને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોથી પશ્ચિમીય ગુજરાતના વિસ્તારોની અંદર અને બંગાળની ખાડીના દરિયામાંથી ઘોર અંધકાર રૂપી વાદળોની ઝુંડની દિશા પલટાઈને અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર નવી સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ક્ષેત્રોની અંદર સક્રિય બનતા નવા લો પ્રેશર અને હાઈ પ્રેશરની સાથે સિસ્ટમના પરિભ્રમણને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમનું દબાણ ગતિ કરીને હવે ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. આમ નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર આજની રાત્રિથી મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને રાજ્ય ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોનું નવું સંકટ મંડરા હોય તેમ આજની રાત્રિથી કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આવનાર 72 કલાકની અંદર ગુજરાતમાં પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે અને આગામી 3 દિવસની અંદર ગુજરાતમાં પવનોની તીવ્રતાની સાથે ગુજરાતમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળતું અનેક વિસ્તારોમાં જોવા મળવાનું છે. સિસ્ટમની ભારે અસરોને લઈને સૌથી વધારે ખતરો કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌથી વધારે આ નવી સિસ્ટમની અસરો જોવા મળવાની છે. તમે જોઈ શકો છો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી લો પ્રેશરનું દબાણ અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોથી કચ્છના વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. તે જ રીતે ઓમાનના વિસ્તારોથી અરબ અને સાઉદી અરેબિયાના વિસ્તારોમાંથી પવનની દિશાઓ પલટાઈને અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાવી રહેલી જોવા મળી રહી છે. આમ નવી સિસ્ટમો અને સક્રિય બનતા તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ ઘેરાતું જોવા મળવાનું છે અને તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવ આવવાનું પૂર્વાનુમાન આ સંપૂર્ણ વિસ્તારો માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. હાલ અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તે જ રીતે બંગાળની ખાડીના વિસ્તારોને અરબ સાગરના તટીય વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા અને સિસ્ટમનું હળવું દબાણ અત્યારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમોની અસરો અને તોફાની પવનોની ગતિવિધિને લઈને દરિયામાંથી આ સિસ્ટમોની દિશા હવે ભારત દેશ તરફ દર્શાવવામાં આવી રહી છે. આમ આવી રહેલા મોટા પલટાવને લઈને દરિયાની અંદર સતત હલચલ વધતી જોવા મળી રહી છે અને પવનની તીવ્રતાની અંદર મોટા પાયે વધઘટ અત્યારે દરિયાની અંદર અત્યારે સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી હોય તેમ આજની રાત્રિથી ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે.
તમે જોઈ શકો છો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોથી ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે બરફવર્ષાનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે, જેમાં કેલાંગના વિસ્તારથી લઈને લેહ લદ્દાખના વિસ્તારથી શ્રીનગરના વિસ્તારો આમ પાકિસ્તાનના વિસ્તારોની અંદર પણ ઠંડા અને ભેજયુક્ત પવનની ગતિવિધિઓ હવે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી દિશા બદલીને પાકિસ્તાનની અંદર અસર દર્શાવતું હોય તેમ પાકિસ્તાનની સાથે સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડા અને ભેજયુક્ત પવનની તીવ્રતા હવેથી બદલાતી જોવા મળી રહી છે અને આવનાર આગામી 2 દિવસોની અંદર ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે શિવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન પણ ગુજરાતની અંદર ફરીથી વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળવાના છે અને તોફાની પવનોની અવરજવરને લઈને ગુજરાત ઉપર ઘોર અંધકાર ફરીથી મંડરાતો જોવા મળવાનો છે. સાથે જ બંગાળની ખાડીના દરિયામાંથી અને અરબ સાગરના દરિયામાંથી સિસ્ટમની દિશાઓ પલટાતી હોવાને લઈને ગુજરાતની અંદર ફરીથી સિસ્ટમનું દબાણ આગામી 3 દિવસોની અંદર ગુજરાત ઉપર જોર દર્શાવતું જોવા મળવાનું છે અને તમે જોઈ શકો છો કે અત્યારે સંપૂર્ણ વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે ઘોર અંધકાર ગુજરાતમાં ફેલાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે અને કરાચીના આજુબાજુના વિસ્તારોની અંદર એક હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમાં આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો લંબાવીને ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર અસર દર્શાવી રહેલો આ સિસ્ટમનો મજબૂત પટ્ટો જોવા મળી રહ્યો છે. આમ વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાનું પૂર્વાનુમાન સંપૂર્ણ ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાત ઉપર પવનની તીવ્રતા ધીમી ગતિએ વધતી જોવા મળી રહી છે અને તોફાની અને ઠંડા અને ભેજયુક્ત પવનની ગતિવિધિઓ ગુજરાત ઉપર અસર દર્શાવતી હોવાને લઈને સિસ્ટમની સૌથી વધારે અસરો કચ્છના વાતાવરણની અંદર આજની રાત્રિથી જોવા મળવાની છે, જેમાં કચ્છની અંદર કયા કયા વિસ્તારોની અંદર દબાણ સક્રિય બનીને અસર વધશે, જેમાં ગાંધીધામ, ભુજ, માંડવીનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, નળિયા, લખપત, ખાબડથી લઈને રાપરના આ સંપૂર્ણ કચ્છના વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ અત્યારે 19 ડિગ્રીથી 20 ડિગ્રી સેલ્સિયસ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ઠંડીના પ્રમાણની અંદર કચ્છના વાતાવરણની અંદર વધારો અને વાદળોના ફરીથી મજબૂત ઝુંડ હવે કચ્છ ઉપર ઘેરાતા જોવા મળવાના છે. તે જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે. અંધકારને લઈને આજની રાત્રિથી દેવભૂમિ દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડના વિસ્તાર, મોરબી, રાજકોટ, ચોટીલા, ગોંડલ અને જસદણના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો હળવી ગતિએ વધતો જોવા મળવાનો છે. પોરબંદરના ભિન્ન ભિન્ન વિસ્તારોથી જૂનાગઢ, અમરેલી, વેરાવળના વિસ્તારથી ઉના, મહુવા, અલંગ અને ભાવનગરના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર, બોટાદના વિસ્તારથી લઈને ચોટીલા, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં 20 ડિગ્રીથી 19 ડિગ્રી 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અને સિસ્ટમનું દબાણ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ કચ્છની સાથે સાથે હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ સક્રિય બનીને વાદળ છવાયું વાતાવરણ હવેથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ફરીથી જોવા મળી શકે છે. તે જ રીતે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ જ્યાં સદાબહાર લીલાછમ જંગલો આવેલા છે તેવા જંગલોવાળા વિસ્તારની અંદર ભેજનું પ્રમાણ ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારોમાં ભેજના પ્રમાણને લઈને અત્યારે 22 ડિગ્રીથી 23 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં સુરતના વિસ્તારથી વ્યારા, નવસારીથી લઈને તાપી ડાંગના વિસ્તારોની અંદર, વલસાડના જિલ્લાથી લઈને આહવાના વિસ્તારોની અંદર અને ભરૂચના જિલ્લાથી લઈને રાજપીપળા, આમોદ અને નર્મદાના જિલ્લાની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર છવાતા જોવા મળવાના છે. આમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે આવનારી 72 કલાકમાં ગુજરાત ઉપર તોફાની પવનની તીવ્રતા, માવઠાનું જોર ફરીથી વધતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનું દબાણ હવેથી સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમોની અસરોને લઈને અહેમદાબાદ, કપડવંજ, લુણાવાડાના વિસ્તારથી ગોધરા, નડિયાદના વિસ્તારથી ધોળકા, ખંભાતનો વિસ્તાર, વડોદરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર હવાનું દબાણ ધીમી ગતિએ અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને વાદળોના મજબૂત પટ્ટા અને મજબૂત ઘેરાવા અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર બનતા હોવાને લઈને આજની રાત્રિથી મધ્ય ગુજરાત ઉપર પણ જોર વધતું રીતસરનું જોવા મળવાનું છે. તે જ રીતે ઉત્તરીય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો જેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડ
ખેડબ્રહ્માના પંથકોથી લઈને પાલનપુરનો વિસ્તાર, થરાદના વિસ્તારથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગર, આમ રાજસ્થાનને સરહદીય અડીને આવેલા સંપૂર્ણ વિસ્તારો, સાથે સાથે જોધપુર, કોટા, ઇન્દોરના વિસ્તારથી જલાના અને મુંબઈના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ આજથી લઈને આગામી 3 દિવસોની અંદર મંડરાતું જોવા મળવાનું છે, જેને લઈને હળવા માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ લઈને ગુજરાત માટે નવી અને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. તે જ રીતે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે અને ઊંડાણવાળા દરિયામાં નવી સિસ્ટમો ભયંકર સ્વરૂપ ધારણ કરતી હોય તેમ લો પ્રેશરના એરિયામાંથી સિસ્ટમનું દબાણ અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે અને સંપૂર્ણ દરિયાના વિસ્તારોમાં હાલ અત્યારે ઉથલપાથલ સર્જાતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનીને દેશના ભિન્ન ભાગોમાં આવનાર 3 દિવસની અંદર ભારે જોર આ નવી સિસ્ટમો દર્શાવતી જોવા મળી શકે છે.